તો બધાને જ કેવું ચાલો સત્સંગમાં બી કેવી રીતે બેસાય આપણને એ પણ અભ્યાસ. હિન્દુસ્તાન એટલું મહાન દેશ, આપણા માટે ગર્વ છે કે આપણે આવા રૂડા દેશમાં જન્મા અને આવો રૂડો રામજી મંદિરના પટાંગણમાં બેસવા મળતું હોય તો એવો નસીબદાર ગણાય. પણ આજે જબરજસ્તી તમને બેસાડે એવું લાગે છે તો ભાવથી જયકારે લગાવશો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હજી નાના નાના લગાવે છે, કંજુસાઈ નહીં કરો ભાઈ, બેડા પાર ઉતરવું છે. બેડા પાર તો છેલ્લે સુધી આવશે, ધ્યાનથી યાદ રાખજો. અને બધી કોશિશ એ જ છે, આ મંદિરો બનાવવાનો મતલબ જ એ છે કે આપણે ભવ પાર ઉતરી શકીએ જીતેજી. અને એના માટે આપણે થોડી વાર માટે ધર્મ ગ્રંથો ગીતા, રામાયણ, વેદ, ઉપનિષદોના માધ્યમથી આપણું હિત કેમ થાય, આપણો ઉદ્ધાર કેમ થાય એના વિશે હું પણ મારા વિચાર રાખીશ. આપ લોકો ધ્યાનથી સાંભળશો, કારણ કે હું નથી જોઈ શકતી મહિલા લોકો ઘૂંઘટમાં છે તો મને નથી ખબર પડતી કે ઊંઘે છે. કેમ કે ઘણાને તો આંખોથી, મુસ્કાનથી અને એવી રીતે પણ હું સમજી શકતી હતી, પણ આજે તમારા ગામમાં એટલો મોટો ઘૂંઘટ છે, મહિલા લોકોની મુસ્કાન બી નથી દેખાતી અને નથી હોકારો મળતો. ચાલો તો હવે હોકારાનું કામ ભાઈઓ તમે કોઈક લેજો, નહીં તો પછી પેલું ઉપરથી જઈને બાયપાસ તો કાંઈ ખબર નહીં પડે. આ અંધરા બેરું કૂટવા જેવું ના થાય પછી. એટલે સત્સંગ એક સાર ગર્ભિત સત્સંગ સુવિશ, જેના વિશે આપ સાંભળી જ ગયા છો, વધારે નહીં કરते થોડું શોર્ટકટમાં કહેવાય છે. સત્સંગ એવી વસ્તુ છે कि सत्संग ही एक सार है, जीवन का आधार है, जिसने जाना आत्मज्ञान उसका बेड़ा पार है. જો તમારે બેડો પાર કરવો હોય તો આ ઉપાય ચાલવું પડશે. અને આ સિદ્ધાંત વન વે ડ્રાઇવિંગમાં ડ્રાઈવર માટે લખ્યું હોય વન વે. વન વે નો મતલબ છે કે જે ગાડી એક બાજુ જતી હોય તો એક જ બાજુ, એને સામે ના જવાય. એમ જ જેને જીવનમાં બેડો પાર કર્યો, ચાલો એના માટે સરળ ઉપાય હતો કે એમે વન વેમાં ચાલ્યા, સામે નહીં ગયા. એમ આપણે પણ ગીતા, રામાયણ, વેદ, ઉપનિષદનો જે નિયમ છે એ પ્રમાણે જ આપણે ચાલવાનું. તો